જે વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। સોસાયટીના લોકોએ ધારાસભ્ય અને કોર્પોરેટરનો વિરોધ કર્યો હતો। સતત પાણી ભરાયેલા રહેતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ધારાસભ્ય સંદીપ દેસાઈ, કોર્પોરેટર દિનેશ રાજપુરોહિતનો લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। પાણી હજુ સુધી ન ઓસરતા તંત્ર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે અને તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। अलग अलग जगह जो स्थानिक धारासभ्यों है, स्थानिक कोर्पोरेटर्स है, ये जई रहा है त्यारे अहींया धारासभ्य और कोर्पोरेटरे विरोधनो सामनो करवो पड्यो। સોસાયટીની જેટલી બિલ્ડિંગ છે દરેકના લિફ્ટવાઇઝ છેલ્લા 20 વર્ષથી અમે અહીંયા રહીએ છીએ। આ ખાડીનું પૂર દર વર્ષે આવે છે અને એક જ વસ્તુ પાણી આવે એટલે લોકો કે અમે મીટિંગ ચાલુ છે। ગયા વખતે કે અમે જાપાનની કઈ કંપની બોલાવી છે આના નિર્ણય માટે। આ રીતના વાતો કરીને બધાના મગજ ડાયવર્ટ કરી નાખે છે। આ ખાડી આજથી 5-8 વર્ષ પહેલા જે તાપી શુદ્ધિકરણનો પ્રોજેક્ટ લાવેલા 940 કરોડનો, એની અંદર આ ખાડીની અંદર વાલક પાટિયાથી 2 ખાડી વરસાની આની અંદર નાખી અને આ પાણીનો પ્રવાહ વધી ગયો હતો। પહેલાં તો ઓલરેડી આનો ઓવરફ્લો થતો જ હતો પણ એકદમ વધારે થઈ ગયું। એ 940 કરોડનું પૂરેપૂરું કૌભાંડ થયેલું છે। પ્લસ બીજું કે આ વાલક પાટીથી અહીંયા આમાં ખાડી નાખી છે એટલે આ પૂરેપૂરું છે। આમાં ડ્રેનેજના નામે પ્રી મોન્સૂન કામગીરીના નામે એક નંબરનું ઝીરો છે। કોઈ ડ્રેનેજની કામગીરી થતી નથી અને આ એના નામે ભ્રષ્ટાચાર બહુ મોટો થાય છે। આ માનવ સર્જિત જ પૂર છે। આ વસ્તુ જાણી જોઈને અહીંયા પૂર લાવવામાં આવે છે અને અહીંયા કોઈ પણ સેવા આપવામાં આવતી નથી। આજે આ બીજું પૂર આવ્યું પણ અમારા નંદનવનમાં કોઈ લોકોને સહાય નથી મળી। જે 6800 કહેતા એક રૂપિયો પણ નથી મળ્યો। છેલ્લા 3-1 વર્ષથી અહીંયા પાણીનું લેવલ વધારે વધી ગયું છે। એનું કારણ મેન છે M4 માર્કેટ, જે ખાડીની ઉપર પાણી બાંધવામાં આવ્યું છે। એ કોની પરવાનગીથી, કોની રેમ દ્રષ્ટિએ બનાવવામાં આવ્યું અમે જાણતા નથી। એની તપાસ સરકારશ્રી કરે। અને આગળ જે વાલક ખાડીનું પાણી છે એ મીઠી ખાડીમાં નાખવામાં આવ્યું, એના કારણે પાણીની આવક વધી છે, સામે જાવક રોકાઈ ગઈ છે M4 માર્કેટના કારણે, જેના કારણે અહીંયા બધું પાણી ઓવરફ્લો થાય છે।